હે બેન, આ એમણે માટો મારવા આવી છો કે કાંઈ કામથી ને આવી છો? એ મારે કાંઈક કામ હોય ને તો જ હું અહીં આવી હોય. એ આમ રાયડું તો નાઈકમાં મને બધું સંભળાય છે. કે મને તમે કેવા ઘરમાં વળાવી છે ને ત્યાં બધા રેડું નાખીને જ વાત કરતા હોય, એટલે મને ધીમે બોલતા નથી આવડતું. એ હું તો તારો ભાઈ છું, મને તો ધીમે બોલ ને તોય સંભળાય જ છે. ભાઈ, હું અહીંયા મજાક કરવા નથી આવી. હું જે વાત કરું ને એ તું સાંભળી લે. એ બોલો તે. આ તારા જીજાજી કેવા માણસ છે ને એ જ ખબર નથી પડતી. બા બાપુજી પેલા એમ કહેતા હતા કે મારા જમાઈ બહુ સારા છે, તને ફરવા લઈ જાય, તને હાસવશે. પણ હું એને અત્યારે ફરવા જવાનું કહું છું ને તોય ના પાડી દેશે. લ્યો, ફરવાનો લઈ જાય એટલે એ માણસ કેવા થઈ ગયા? હા, તો એને ફરવા લઈ જવાય ને. હું એની પત્ની છું. જ્યારે ફરવા જવાનું કહું ને ત્યારે એમ કે મારે કામ ને કામ કામ જ હોય. એ બસ લ્યો, પતી ગયું તારું. એ અત્યારે એને કમાવાનો સમય છે, તો એને કમાવી લેવા દે ને. કમાવી લે ને પછી તમે તમારે બે ફરવા જાયજો. કોણ ના પાડવાનું છે? શું વાત કરશે તું? પછી શું કામનું? અત્યારે ઝાડવા ફરવા જવાનું હોય, પછી સમય વ્યો જાય, પછી શું કામનું? એ અત્યારે થોડું કમાવશે ને તો પછી ફરવા જવા હે, અને અત્યારે તમે બધું ઉડાડી નાખશો તો પછી શું કરશો? હું એને ક્યાં દરરોજ કહું છું કે ફરવા લઈ જા? હું અઠવાડિયામાં એકવાર કહું છું તોય ના પાડી દે. એ તારે જો ફરવા જવું જોઈએ ને તો તારી નણંદને લઈ જવાય, અથવા અહીંયા આવજે, આપણે બે જાવું. નણંદ? તે ક્યાંય સફર પગીનું નામ લીધું? એના કરતાં તો મારે નણંદ ન હોત ને તો સારું હોત. એ બેન જો, હવે તારી ભાભી આવશે અને એમ કહે તો કે મારી નણંદ ચપ્પર પગી છે, તો તને ગમશે? પણ ભાઈ, આપણે એની હારે જેવી રીતે રહેવે ને એ આપણે હારે એવી રીતે રહે. બસ બેન, આમ જ હોય. તારી નણંદ પણ એમ વિચારતી હોય કે મારા ભાભી મારી હારે સારું વર્તન કરે તો હું એની સાથે પણ સારું વર્તન કરું. અને બેન, આપણને છે ને આપણી ભૂલ ન દેખાય, હંમેશા બીજાની ભૂલ દેખાય છે. હા, હવે હું તારું અહીંયા ભાષણ સાંભળવા નથી આવી. હું તો બા બાપુજીને કહેવા આવી હતી કે મારા નણંદને અને તમારા જમાઈને સમજાવો. બેન, પેલા છે ને તું તારી બોલીને સુધાર, અને તારી બોલી સાંભળીને તે સામેવાળાને ગુસ્સો આવે છે. વાહ ભાઈ વાહ, મને ખબર જ હતી કે મારો ભાઈ મારી પર ક્યારેય નહીં થાય. અને બા બાપુજી આવે ને ત્યારે મારી ઘરે મોકલજે, હું જાઉં છું. હે ભગવાન, શક્તિ આપો મને નહીં, મારા જીજુને આપજો. મારી બેનને સંભાળે લે. અરે ભાઈ મયુર, મેં તને એટલે જ બોલાવ્યો છે. તાર લગ્ન તો થઈ ગયા છે ને? હે લાલભાઈ, શું વાત કરે? તને તો ખબર જ છે મારા લગ્ન થઈ ગયા. એટલે જ તને બોલાવ્યો. તાર ઝઘડા થાય છે? અરે લગ્ન થઈ ગયા હોય ને એટલે એવા નાના મોટા ઝઘડા તો થતા જ હોય. પણ પાછું સમાધાન તો થઈ જતું હોય છે ને? હા, થઈ જાય સમાધાન 2-3 દિવસમાં. પણ મારા ભાઈ ક્યારે એવી જીદ કરે જેવું મારી યારે કરે છે, એમ કે આ મારું કયું ન કરે, ઓલું ન કરે, એવું કઈ કરે છે તને? હા, એવું થાય. પણ તું આજ એવું કેમ પૂછેશ? એ તારી ભાભી તુલસી રહી ને એ મને અઠવાડિયામાં 2 થી 3 વાર કે મને ફરવા લઈ જા. હવે મને એ નહીં સમજાતું કે મારે ફરવા લઈ જાય એ કામ કરવું કે જે હું કામ કરું એ મારે કામ કરવાનું, કે પછી મારા બા બાપુ કે એ કામ કરવાનું. મને તો સાલું કઈ સમજાતું જ નથી. મારે કરવાનું તો કરવાનું હું, અને બાકી રહે ને તો મારે હાહુનો ફોન આવે કે તમે આ કરો, ઓલું કરો. મારે શું કરવું? મીરાનું કયું કરવું, મારા હાહુનું કયું કરવું, મારા બા બાપુનું કયું કરવું? હવે તું જ કે મારામાં કયું કરવું તો કોનું કયું કરવું? પણ તું આટલું બધું ઉતાવળો બોલી ગયો ને, મને કાંઈ સમજાણું નહીં. એ ટૂંકમાં કહું ને તો તું મારા ભાભીને મહિનામાં એકવાર ફરવા લઈ જા, તો પછી મહિના સુધી નામ લે ફરવાનું કોઈ દી. એ આમાં કાંઈ નક્કી ન હોય. ક્યારેક મહિને જ આવી, ક્યારેક 15 દિવસ આવી, અને ટાઈમ મળે તો અઠવાડિયે પણ જાવી, અને પછી ક્યારેક ટાઈમ ન મળે ને તો ન પણ જાવી. તો તું હાસું ભાગ્યશાળી માણસ કહેવાય. હું અઠવાડિયે એકવાર તુલસી ના પાડું ને તોય મારો ઝઘડો થઈ જાય. અને પાછું શું છે ખબર? ઘરમાં મારો શ્વાસ નથી લેવાતો, તો બહાર જાય હું શ્વાસ લેવા જતો હોય છે. અરે હા લાલભાઈ, એ વાત તારી હાચી હો. જો ભાઈ, મારી હાલત અત્યારે બહુ જ ખરાબ છે. આમાં ઝઘડા ઉભા થાય છે. આ ફરવાની બાબત લઈને તો કાંઈ ખબર જ નથી પડતી. જો બીજી કાંઈક બાબત હોત ને તો સમજે. મને એ હેરાન નથી કરતી, પણ એ ફરવાનું એક જ મને એવું નડે છે ને કે આનું કાંઈ સમાધાન જ નહીં. તારી પાસે કાંઈક સમાધાન હોય ને તો મને કે ને ભાઈ. એનું સમાધાન તો ન થાય, પણ તમારા નવા લગ્ન થયા છે, થોડુંક ફરી આવો ને. કે આ નવા લગ્ન થયા છે એમ કરીને તો હું કેટલું ફર્યો છું ને એ જ મને નથી ખબર. હું તો હાવ થાકી ગયો છું. હવે મારે ક્યાંય નથી ફરવું. બસ ઘરમાં પડ્યો રહું ને તો મને શાંતિ મળે. આમ જો મારી ઊંઘે પૂરી નથી થતી, કામમાં પણ મન નથી લાગતું. હવે તું કેસ ફરવા જા, મિત્તલ કેસે ફરવા નથી જવું, તુલસી કેસ મારે ફરવા જવું, તો આમાં મારે શું કરવું એ જ મને નથી ખબર પડતી કાંઈ. હવે પણ તને વાંધો શું છે? લઈ જાને ફરવા.
3-4 મહિના રખડશે એટલે આપડા થાકી જાય. એ થાકે એમ જ નથી. એક દિવસ મેં જોયું, હું મને ગુસ્સો આવ્યો ને તો રખડવા લઈ જાઓ. આખો દી રખડ્યો, ઈ નો થાકી, હું થાકી ગયો. અને માંડ હાંજ પડી, ઘર આવ્યું. પછી ઈ એમ કે છે હાંજ પડી ગઈ, ખબર ન પડે, ઘડીકમાં હાંજ પડી ગઈ. લે એટલે જા ને હવે ખોટું બોલતો. તું દાંત કાઢીમાં હાસું કહું છું. એને 24 કલાક તમે રખડાવો ને તો એ નો થાકે, કારણ કે ઈ શોખીન જ એટલી છે રખડવાની. એટલે કેમ એનો મગજ એવો હોય છે? એ આને બીમારી કહેવાય. મેં આવી બીમારી ક્યાં નથી જોઈ. ડોક્ટર છે કોઈ જાણીતો? ડોક્ટર નું એટલે તું રહેવા દે. આનો એક જ રસ્તો છે, કાં તું એને ફરવા લઈ જા અને કાં છૂટું કરી નાખ, બહુ ઝઘડા થતા હોય તો. અરે તું આ કેવી વાત કરશો? છૂટું કરાય? યા કોઈ માણ તો થયું હોય, કોઈ દેતું નથી. પછી તને ખબર છે ને કેટલા વાંઢા રખડે છે. એક કામ કર, તું 2-3 ભાઈબંધને બોલાવીને આનું કાંક સમાધાન કર. અરે ભાઈ, મુશ્કેલી તો બધાના ઘરે હોય. કોકના ઘરે નાની હોય, કોકના ઘરે મોટી હોય. એનું કઈ સમાધાન ન હોય. કાં પત્નીની બધી ઈચ્છા પૂરી કરવી પડે અને કાં થોડુંક નમવું પડે. આ 2 રસ્તા છે. અરે નમી તો હવે હું આવ નમી ગયો છે હેઠો. એ તો તું જો, મારે હાલતા કંપનીમાંથી બોસનો ફોન આવે કે મીટિંગમાં જવાનું છે. તો મને શું ખબર છે, મારે તમારે મીટિંગમાં બહાર આવું તો હું મારે જ્યાં જવાનું બજીને હારે લઈ જવી કાંઈ? ના ના હો, બધી થોડી હારે લઈ જવાય. કાંઈ વાંધો નહીં, હું તાર ભાઈને કહેશ, એ ફોન કરીને વાત કરી લે. હા હો, મારા ભાઈ બેન તું કહેજો, જો એનું જરાક માને તો. કાંઈ વાંધો નહીં, હું કહેશ. અને પણ તું નોકરી એવી ગોતી લે ને ત્યારે જાજી રજા મળતી હોય. અરે ભાઈ, એવી નોકરી જ ન મળે છે. અને આ જો એમાં કહું ને રજા જોઈતી છે તો મારો કામ કરવાનો આખો પ્લાન હોય ને, એ પ્લાન મારો આખો વિખાઈ જાય. એ હા, વાંધો નહીં, હું કહેશ તમ તારે. હારે આપણે કહેવું ને ચા ભેગી નથી પીધી, હાલ આપણે ચા પીતા આવીએ. હા પીવા જાય, પણ મારા ભાઈ બેન કહેજો. અરે વાંધો નહીં, તું કેટલા ટેન્શન લેશો, હું કહેશ તમ તારે.